નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ ખાતે કાર્યરત એસવી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 10ની બીજી બેચનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમયે શાળા શિક્ષકોએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓને ભણાવવાનો જે મોકો મળ્યો છે તે ઈશ્વરના આશીર્વાદ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણના વર્ષમાં ભણાવીએ છીએ, જેની પ્રેરણા આપણી સ્કૂલ ઉમદા રીતે આપે છે. અમારી પ્રથમ બેચના ઝળહળતી સફળતા પછી તમામ શિક્ષકો અને પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ મહેનત કરવાનો અને પરંપરા જાળવી રાખવાનો અમારો ઉત્સાહ અને ઉમંગ અમને આખા વર્ષ દરમિયાન બાળકો સાથે રહ્યો છે. આ વિદાયના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક અમરામભાઈ જોશી હતા, જેઓએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારનું ઉપયોગી થાય તેવું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ડોક્ટર શેષકરણ ચારણે તેમના કારકિર્દીના અનુભવો આગવી શૈલીમાં રજૂ કર્યા હતા. આ પ્રસંગે ડોક્ટર ધેંગાભાઈ રાજપૂત, મેહુલભાઈ, નંદુભાઈ મહેશ્વરી સહિત બહોળી સંખ્યામાં મહેમાનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની આંખોમાં સ્કૂલ પ્રત્યેની લાગણીઓ દેખાઈ આવતી હતી, તેમજ શાળા સ્ટાફની પણ વિદ્યાર્થીઓ સાથેની લાગણીઓ દેખાઈ આવતી હતી. ધોરણ 10ના વર્ગ શિક્ષક ઉર્મિબેન જોશીએ તેમના વિદ્યાર્થીઓ સાથેના અનુભવો રજૂ કર્યા હતા, તેમજ વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યેના અનુભવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ માયારામભાઈ જોશીએ વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા.